નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ઇન્ડિગો એરલાઇન્સનું સમર શેડ્યુલ જાહેર। 31 માર્ચથી અમદાવાદથી ઔરંગાબાદની સીધી ફ્લાઇટ, બંને વર્લ્ડ હેરિટેજ સિટીની કનેક્ટિવિટી સાથે પ્રવાસી વધશે। પીએમ એવોર્ડ માટે 12 યોજનાનું દિલ્હીની સ્ક્રીનિંગ કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન કરાયું। જિલ્લા તંત્રે પીએમજેવાયથી લઈને આવાસ સહિતની યોજનાની સિદ્ધિ વર્ણવી। વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ। એસપી યુનિવર્સિટીના અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગ અને પત્રકારત્વના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી। આણંદ જિલ્લામાં ગત વર્ષ કરતા બોર્ડમાં 7,563 વિદ્યાર્થી વધ્યા। 11 માર્ચથી 26 માર્ચ સુધી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય। આણંદ જિલ્લામાં ઘઉંનો 2,275 અને બાજરીનો 2,500 ટેકાનો ભાવ જાહેર। આણંદ જિલ્લામાં 47,000 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર। બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢમાં આગામી તારીખ 5 થી 8 માર્ચ દરમિયાન શિવરાત્રીનો મેળો યોજાનાર છે, જેને લઈને જૂનાગઢ રેલવે તંત્ર દ્વારા યાત્રિકોની સગવડતાને લઈને 3 બ્રોડગેજ અને 1 મીટર ગેજ ટ્રેનની માંગણી કરી છે। જૂનાગઢ સ્ટેશન અધિકારી પ્રફુલ ભટ્ટે જણાવ્યું કે આગામી જૂનાગઢ સ્થિત ભવનાથ ખાતે તારીખ 5 થી 8 માર્ચ દરમિયાન શિવરાત્રીનો મેળો યોજાનાર છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી રવિ સિઝન માટે ભાવ નિયત કરાયા છે। જો કે હાલ ઉનાળુ બાજરીનું વાવેતર હજુ પણ શરૂ થયું નથી। એ અગાઉ બાજરીના ભાવ જાહેર કરવામાં આવતા ખેડૂતોમાં અચરજ ફેલાયું છે। રવિ સિઝનમાં ખાસ કરીને તમાકુ, ઘઉં, શાકભાજી, ચણા, રાઈ, બટાકા જેવા પાકોનું વાવેતર કર્યું છે। રાજ્ય સરકાર શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 માર્ચથી 26 માર્ચ સુધી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આણંદ જિલ્લામાં ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષામાં 31,184 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,879 અને વિજ્ઞાન પ્રવાહમાં 5,148 સહિત કુલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। શિક્ષણ વિભાગે અત્યારથી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। બીજી તરફ વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત વિઠ્ઠલભાઈ ભવન ગુજરાત વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત યોજવામાં આવી હતી। આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યશાસ્ત્ર વિષયના અને પત્રકારત્વના વિદ્યાર્થીઓને અભ્યાસ અંતર્ગત વિધાનસભાની કામગીરીથી માહિતગાર કરવાનો હતો। કેન્દ્ર સરકારની યોજનાઓમાં સારી સિદ્ધિ મેળવવા બદલ દર વર્ષે અપાતી પીએમ એવોર્ડને લઈ મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા પણ જિલ્લામાં ચાલી રહેલી કેન્દ્ર સરકારની 12 યોજનાઓનું દિલ્હીની ટીમ સમક્ષ શનિવારના રોજ ઓનલાઈન પ્રેઝન્ટેશન કરાયું હતું। પીએમજેવાયથી લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આ યોજનાઓમાં કેટલો લક્ષ્યાંક હતો તે અને અત્યાર સુધી કેટલું કામ થયું તે સહિતની બાબતોના રિપોર્ટની સિદ્ધિઓ સંબંધિત વિભાગની ટીમ દ્વારા રજૂ કરાઈ હતી। અમદાવાદીઓ માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 1 વર્ષમાં એસજીવીપી એરપોર્ટથી અનેક સીધી ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે। ત્યારે અમદાવાદથી ઔરંગાબાદની બંધ કરેલી ફ્લાઇટને પણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 31 માર્ચ 2024થી આ ફ્લાઇટ શરૂ થતાં બંને વર્લ્ડ હેરિટેજ સિટી વચ્ચે કનેક્ટિવિટીની સાથોસાથ પ્રવાસીઓ પણ વધશે। બીજી તરફ નજર કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ગાંધીનગરમાં વિવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ 27મી ફેબ્રુઆરીએ ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે। આ દરમિયાન તેઓ મહાનગરપાલિકા, ગુડા અને માર્ગ મકાન વિભાગના 758 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। રાજકોટ યાર્ડમાં શનિવારે લીંબુના ભાવે સદીવટ આવી હતી। ચોમાસા બાદ લીંબુના ફાલમાં બગાડ આવતા પાક ઓછો આવ્યો તો બીજી તરફ બુધવારથી દિવસે ગરમીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ડિમાન્ડમાં વધારો આવ્યો છે। આથી ભાવમાં વધારો આવ્યો હોવાનું વેપારીઓ જણાવે છે। હાલ રાજકોટથી આવક સદંતર બંધ છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ આવક મોરબી જિલ્લામાંથી થઈ રહી છે।
નર્મદ યુનિવર્સિટી દ્વારા શનિવારે યોજાયેલા શિક્ષક ભરતી મેળામાં કુલ 168 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી. અમરોલી સ્થિત જે.ઝેડ શાહ આર્ટ્સ અને એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ ખાતે શાળામાં શિક્ષક ભરતી માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. મેળામાં કુલ 51 શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી 21 શાળાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ હતી. પોર્ટુગીઝના બનાવટી પાસપોર્ટના આધારે એક પ્રવાસી યુકેથી ઇન્ડિયા આવ્યો હતો, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગને શંકા જતા તપાસ કરતા બનાવટી પાસપોર્ટ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ઇમિગ્રેશન વિભાગે પાસપોર્ટ ધારક અને એજન્ટ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સહિત 9 રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરાશે. સૌરાષ્ટ્ર અને સૌથી વ્યસ્ત એવા મુંબઈ રેલ વ્યવહારને જોડતા અમદાવાદના ચાંદલોડિયા, મણિનગર અને વટવા એમ 3 રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થશે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.